ક્યાં ફોકસ કરી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આપણે એચડીએફસી બેંકથી કરશું. એચડીએફસી બેંક પર HSBCએ પોતાના મત જાહેર કર્યા છે. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને ઘટાડ્યા છે. તેમને 1950 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને તેમને 1750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે લોન ગ્રોથમાં ઘટાડો આવ્યો છે, સાથે જ કોસ્ટ રેશિયો અને ક્રેડિટ કોસ્ટમાં ઉછાળો આવ્યો છે અને FY 25-26 માટે EPS જે છે તે ઘટીને 4.5થી લઈને 8.5% વચ્ચે રહેવાની પણ તેઓ ધારણા આપી રહ્યા છે. એટલે ક્રેડિટ કોસ્ટમાં જે ઉછાળો આવ્યો છે તેને કારણે કરીને અહીંયા આપણને લક્ષ્યાંક જે છે તે ઘટતા જોવા મળી રહ્યા છે. UPL પર HSBCનો મત જાણીશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમને 730 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3 FY 24ના પરિણામ જે છે તે ખૂબ જ ખરાબ જાહેર થયા છે. FY 24માં પણ ખોટ યથાવત આગળ રહી શકે છે, પરંતુ FY 25માં થોડી રિકવરીની અપેક્ષા રાખી રહ્યા છે અને ભાવમાં અગર જો સ્થિરતા આવે છે તો ઇન્વેન્ટરીમાં એક સારી એવી રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એના કારણે તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે, પરંતુ લક્ષ્યાંક તેમને સારા એવા ઘટાડ્યા છે. એલેમ્બિક ફાર્મા પર HSBCનો મત જાણીશું. અહીંયા તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 835 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં ભારતમાં ગ્રોથ અને રો ફોર્મ્યુલેશન સેગમેન્ટને કારણે કરીને પરિણામ જે છે ઇનલાઇન જોવા મળ્યા છે, પરંતુ સાથે નવી દવાઓ લોન્ચ થવાથી અને નવા પ્લાન્ટને કારણે કરીને જે સપ્લાય વધ્યું છે તેને કારણે કરીને યુએસનું વેચાણ છે તે વધતું જોવા મળ્યું છે અને US સેલ્સ ગ્રોથ માટે સપ્લાયનું જે પેકઅપ આવ્યું છે તે સૌથી મોટું યોગદાન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ એસ્ટ્રલ લિમિટેડ પર આપણે મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1909 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપનીનો જે કોલ છે તેમાં FY 24માં વોલ્યુમ ગાઈડન્સ છે જે તે 20% પર રહેવાની તેમને અપેક્ષા રાખી છે. સાથે એબિટા માર્જિન 15થી 17%ની વચ્ચે યથાવત રહેશે તેવી અપેક્ષા તેમને આપી છે. FY 24માં આવક ગ્રોથ ગાઈડન્સ છે તે 15થી 20% રહી શકે છે અને આગામી ચૂંટણીની કોઈ પણ ઇમ્પેક્ટ કંપની પર જોવા નહીં મળી શકે તેવી પણ તેમને એક કોલમાં વાત મૂકી હતી. આને કારણે કરીને અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. બેંક ઓફ ઇન્ડિયા પર MS એટલે કે મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. અહીંયા તેમને ઓવરવેટથી તેમને અંડરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડ્યા છે અને તેમને 125 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં NII અનુમાનથી ખરાબ રહીને 6% પર રહ્યા જોવા મળ્યા છે અને માર્જિનમાં લગભગ 23 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. મનપ્પુરમ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. કંપનીની સબસિડરી કંપની MFIના પરિણામ જે છે તે અનુમાનથી સારા રહ્યા છે અને 20% ગ્રોથ જોવા મળ્યો છે અને નફો જે છે અનુમાનથી 7% વધતો જોવા મળ્યો છે. પેટીએમ પર બર્નસ્ટેનનો મત જાણીશું. અહીંયા તેમને આઉટપરફોર્મ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 600 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. અને મારા છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ તો ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 800 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે PCR 75% પર યથાવત રહ્યા છે અને લોન ગ્રોથ છે તે 24% પર મજબૂત જોવા મળી છે. એટલે ખાસ કરીને ચાની મનપ્પુરમ ફાઇનાન્સને લઈને જે પોઝિટિવ વ્યૂ આવ્યો છે તેના પર આપણે આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. સ્ટોક્સ જે છે